રાજકોટમાં ભાવેશ વાણવીની હત્યાનો મામલો છે। મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો એકઠા થયા છે। ભાવેશ વાણવીની લાશને સિવિલ ચોક ખાતે લવાઈ ગઈ। મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। સિવિલ હોસ્પિટલ ખાતે ચક્કાજામ કર્યો। વિરોધ પ્રદર્શન કરતા જ લોકોની અટકાયત કરવામાં આવી હતી। રાજકોટ શહેરના હોસ્પિટલ ચોક ખાતે ભાવેશ વાણવી નામના યુવકની હત્યાને લઈને પરિવારજનો અને સમાજના આગેવાનો છે તે અહીંયા ધરણા કરી રહ્યા હતા। દલિત સમાજના લોકો પણ અહીંયા ભેગા થયા હતા। દ્રશ્યો પાછળના દેખાડીશ કે તમામ જે આગેવાનો અને ધરણાકર્તાઓ છે તેમની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે ધરપકડ દરમિયાન પોલીસ અને જે સમાજના લોકો છે, દલિત સમાજના આગેવાનો છે, સમાજના અન્ય લોકો છે, આની વચ્ચે ઘર્ષણના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ત્યારે છેલ્લી કહીએ કે 1 કલાક કરતાં પણ વધુ સમયથી અહીંયા જે ધરણા છે તે કરવામાં આવી રહ્યા હતા। આ ધરણા દરમિયાન જે રીતના સૂત્રોચ્ચારો છે તે કરવામાં આવી રહ્યા હતા અને લોકો છે તે માંગ કરી રહ્યા હતા કે જે ભાવેશ વાણવી નામનો યુવક છે જેની હત્યા કરવામાં આવી છે તેને ન્યાય અપાવવામાં આવે। તેની ડેડ બોડી સાથે અહીંયા છે તે ધરણા કરવામાં આવી રહ્યા હતા અને પોલીસ દ્વારા આ તમામ આગેવાનો અને ધરણાકર્તાઓને ડિટેન છે તે કરવામાં આવ્યા છે। જે દ્રશ્યો દેખાડી રહ્યા છીએ કે જ્યારે ડિટેન કરવામાં આવ્યા ત્યારે જે રીતના સમાજના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને પોલીસ દ્વારા આ તમામ આગેવાનોને ડિટેન કરીને અહીંયાથી હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપા, ઝી મીડિયા, રાજકોટ।